ગાંધીધામમાંથી પોલીસે વધુ એકવાર 1 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પૂર્વ બાતમીને આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામ જેલ પાછળ આવેલી ક્રિષ્ના સોસાયટીમાં એક ઓરડીમાં દરોડો પાડ્યો હતો। ઓરડીમાં જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની 298 બોટલ છુપાવાઈ હતી। પોલીસે શરાબનો જથ્થો જપ્ત કર્યો છે। જો કે આ પ્રકરણમાં કોઈ આરોપીની ધરપકડ થઈ નથી। ભુજના જ્યુબિલી સર્કલથી મુન્દ્રા રોડ પર આવેલી મામલતદાર કચેરી સુધી થઈ ગયેલા આડેધડ દબાણો પર ભુજ નગરપાલિકાનો હથોડો વિંજાયો છે। બપોરે એકાએક નગરપાલિકાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ માર્ગ પર થઈ ગયેલા કાચા પાકા દબાણો અને રેંકડીઓ હટાવી હતી। શહેરના પોસ્ટ વિસ્તારમાં આવતા આ માર્ગ પર બંને તરફ ખાણીપીણીની રેંકડીઓ અને હાથ લારીઓનો ખડકલો ખડકાઈ ગયેલો છે। આ ખડકલામાં રાહદારીઓ માટેની ફૂટપાથ ખોવાઈ ગઈ છે, તો સાંજના પીક અવર્સ દરમિયાન ભાનુશાલી નગર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવારૂપ બની ગઈ હતી। દબાણ હટાવ પૂર્વે પાલિકાએ ગત 13 જૂનના દબાણકારોને નોટિસ આપી હતી। કેટલાકે સ્વેચ્છાએ આ સમયગાળા દરમિયાન દબાણો હટાવી લીધા હતા। પાલિકાની ટુકડીએ 7 કેબિનો, 6 હાથલારીઓ જપ્ત કરી છે। અને સમાચારના અંતમાં ફરી એક વખત નજર કરીએ હેડલાઇન્સ પર। રેલ મંત્રીએ મોદી સરકારનું રજૂ કર્યું પ્રથમ બજેટ। યાત્રીઓની સુવિધા, સુરક્ષા, સ્વચ્છતા પર બજેટમાં મુકાયો વિશેષ ભાર, તો રેલવે બજેટે કચ્છની આશા અપેક્ષાઓ પર ફેરવી દીધું પાણી। કચ્છ માટે બજેટમાં કોઈ નવી ટ્રેન કે આયોજન અંગે કશી જોગવાઈ નહીં, મોટાભાગના લોકોએ વ્યક્ત કરી નિરાશા। મુન્દ્રામાં પૈસાની લેતી દેતીમાં વૃદ્ધાની હત્યા કરનારું દંપતી 5 દિવસના પોલીસ રિમાન્ડ પર। હત્યા બાદ લાશ પરના દાગીના કાઢી લઈ 67,000ની ગોલ્ડ લોન મેળવેલી। ભુજના આયાનગરનો ચોર ગુરખો 2 દિવસના રિમાન્ડ પર। તેના 3 સાગરીતોને પકડવા પોલીસ નેપાળ સુધી જશે। ને ભુજ નગરપાલિકાએ મુન્દ્રા રોડ પરના દબાણકારો પર વીંજ્યો હથોડો। ખાણીપીણીની હાથ લારીઓ, રેંકડીઓ દૂર કરાઈ। દબાણના કારણે પીક અવર્સમાં સર્જાતો હતો ટ્રાફિક જામ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। ફરી મળીશું આવતીકાલે। નમસ્કાર।